ડભોઈ તાલુકા પંથકમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી લિંગસ્થળી ગામની પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો। સમગ્ર દેશ અને દુનિયામાં રહેતા આપણા દેશના જવાનો તથા આપણા દેશના નાગરિકોને હું આ દિવસની શુભકામના પાઠવું છું। સ્વાતંત્ર્ય દિવસ એ આપણી સ્વતંત્રતાનો 1947 15 ઓગસ્ટના દિવસે જે ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજે 80મી આ સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છે। આ મહાન પર્વ નિમિત્તે સમગ્ર દેશવાસીઓ આજના પાવન દિવસે આ કાર્યક્રમમાં જોડાયેલા હોય છે। સવારમાં જ વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ લાલ કિલ્લા પરથી ખૂબ સારું ઉદ્બોધન કર્યું। બીજી તરફ ડભોઈ નગરપાલિકા ખાતે પ્રમુખ પુષ્પાબેન રાવલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। 80મા સ્વતંત્રતા દિવસની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે 8:30 વાગે ડભોઈની જૂની નગરપાલિકાથી પ્રભાત ફેરી કાઢી ડભોઈમાં દરેક મહાનુભાવોની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી નવી નગરપાલિકા જે રેલી પહોંચી હતી ત્યાં માનનીય પ્રમુખ શ્રી પુષ્પાબેન રાવલના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। તે પ્રસંગે સૌ ડભોઈ નગરજનો તેમજ દેશવાસીઓને ડભોઈ નગરપાલિકા તરફથી સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ ઉપરાંત તાલુકા પંચાયત કચેરી, સેવા સદન, ડભોઈ કોમર્સ કોલેજ સહિતની વિવિધ સરકારી કચેરીઓ અને શાળા કોલેજોમાં પણ વહેલી સવારે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયા હતા। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા। સમગ્ર ડભોઈ પંથકમાં તિરંગાના રંગ સાથે દેશભક્તિનો જુસ્સો છવાયો હતો અને લોકોએ ઉત્સાહભેર 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી। ડભોઈ તાલુકા પંચાયત ખાતે ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના આગેવાનો, કર્મચારીઓ, તલાટીઓ, સરપંચીઓની હાજરીમાં આજે અહીંયા ધ્વજવંદન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીત ગાઈને સાથે જ 80મા સ્વતંત્ર દિવસ ધૂમધામથી ઉજવવામાં આવ્યો છે। હું આમાં ભાગ લેનાર તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આપના મારફત તમામ ડભોઈ નગર અને તાલુકાના પ્રજાજનોને પણ 80મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। સ્વાતંત્ર્ય દિવસ જે આપણે આઝાદી મેળવી, કેટલા સંઘર્ષથી મેળવી છે, કેટલી તકલીફો વેઠીને મેળવી છે, એ તમામને યાદ રાખીને જે આઝાદી આપણને મળી છે એનો સદુપયોગ કરીએ અને આપણા રાષ્ટ્રનું ગૌરવ વધારવાનું કામો કરીએ એ જ અપેક્ષા સાથે સૌને જય હિન્દ, જય ભારત। YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।